હે દશામાં, ગયા વર્ષે તમારું વ્રત લીધું અને સાચે જ આ વર્ષે તો અમારું ઘરનું ઘર થઈ ગયું. ભલે નાનું તો નાનું, પણ ઘરનું ઘર તો થયું ને. ક્યારેય નહોતું વિચાર્યું મેં કે તમે આટલું જલ્દી મારું સાંભળી લેશો. ભાડાના ઘરમાં રહેતા ને ત્યારે બધા મકાન માલિક અમને કેવી ઠોકરો મારતા, 2 મહિના થાય નહીં કે ઘર ખાલી કરાવતા. પણ આ વર્ષે જો, આ વર્ષે તો અમારું પોતાનું ઘર થઈ ગયું. મારી બસ તમને હવે એક જ પ્રાર્થના છે કે આમનો કામ ધંધો હરખો હાલવા માંડે. પહેલાં કરતાં તો સારું છે, પણ તોય પૈસાની ખેંચતાણ એટલી છે ને કે તમારા માટે કંઈક સારો પ્રસાદ લેવો હોય ને તો એકવાર વિચાર કરવો પડે છે. મહિનો પૂરો થયો નથી કે પૈસાની ખેંચતાણ શરૂ થઈ નથી. પણ માવડી, તોય તમારો મને પૂરો વિશ્વાસ છે કે તમે બધું સારું કરી દેશો. મારી દેરાણી અને મારા દિયર પણ અમારી સાથે સંપીને રહેવા માંડે ને તો વધારે સારું. 2 ઘર છે, પરિવાર એક હોવા છતાંય 2 રસોડા. પણ કંઈ નહીં, આ તો દુનિયા છે ને માં, આવું બધું તો ચાલ્યા કરે. પણ હે માં દશા, તમને એટલી પ્રાર્થના કે સદા મારા ધણીનું, મારી સાસુનું ધ્યાન રાખજો. એમને હંમેશા તાજા માજા રાખજો. બા, હા બેટા. પ્રસાદી. આજે દશામાનું વ્રત છે ને તો હું પ્રસાદી લઈ આવી હતી. ખબર છે બેટા. બહુ મોંઘી નથી આવી બા, ખાલી 70 રૂપિયાની જ થઈ. હા, પણ તું તો જાણે જ છે ને બેટા કે અત્યારે તો 70 રૂપિયા કાઢવા પણ બહુ અઘરા છે. ખબર છે બાપ, આ હપ્તા ચાલુ છે, હું સમજું છું. પણ મેં દશામાના વ્રત લીધા છે ને, અને તમને ખબર છે ને ગયા વર્ષે આપણે ભાડે રહેતા હતા. જો આજે એમની જ દયાથી તો આપણે ઘરનું ઘર છે. ભલે ને લોન ઉપર હોય, પણ ઘરનું ઘર તો છે ને, અહીંથી આપણને કોઈ કાઢી તો નહીં શકે. એ વાત તો સાચી, પણ ઘણીવાર અશોકને જોને તો વિચાર આવે કે આ બધા ખર્ચામાંથી ને આ રૂપિયામાંથી માતાજી આપણને ક્યારે ઉગારશે. અને આ મહિને તો માતાજીનું વ્રત છે તો એમાંય થોડો ઘણો ખર્ચો તો થશે ને. ફૂલ લઈને ફૂલની પાંખડી માતાજીને ધરાવવું તો પડશે જ ને. બા, તમને ખબર છે મારી બા રહીને એવું કહેતી કે આપણે દશામાના વ્રત રહીએ ને એટલે દર વર્ષે વ્રત સમયે આપણા પારખા કરે, આપણને સાવ કંગાલ કરી દે. પછી જોવે કે એમને મેં કંગાલ કરી દીધા, તેમ છતાંય તે મૂર્તિના, મારી પૂજાની સામગ્રીના પૈસા લેવા માટે શું કરે છે, કોની પાસે ભટકે છે. અને હા, જ્યારે આપણે કોઈક પાસે પૈસા માંગવા જઈને ત્યારે આપણું પારખું થાય, એનાથી વધારે પારખું તો સામેના માણસનું થાય. હવે માનો કે હું દામિની છે એની પાસે પૈસા માંગવા જાઉં છું ને, અને એ સમયે એને ખબર હોય કે માતાજીની વસ્તુ લેવા માટે પૈસા માંગુ છું, તોય મને પૈસા ન આપે તો એ માણસ કેટલા માસે અકાઈ જાય કે નહીં એમ. હા, પણ બા, પણ જ્યારે દશામાં વિદાય લે ને ત્યારે આપણે જેટલો ખર્ચ કર્યો હોય ને એનાથી બમણું દઈને જાય. હા બેટા, વાત તો સાચી છે. હા, બધું એમનું જ તો આપેલું છે. સાચું કહું તો તમારી શ્રદ્ધા. તમે જ્યારે પરણીને આવ્યા ત્યારે અમે લોકો ભાડાના ઘરમાં રહેતા. દેવાંગ અને દામિનીએ તો પોતાનું ઘર કરીને અલગ રહેવા જતા રહ્યા. કંઈ વાંધો નહીં બા, તોય તે આપણે તો એ જ્યાં રહે છે એ જ શેરીમાં ઘર લીધું ને. એમણે ભલે ને આપણને મૂકી દીધા હતા, પણ આપણે એમનાથી ઓરા રહેવા માટે થઈને એમની પાસે જ ઘર લીધું. કાંઈ વાંધો નહીં, હવે હારાવાના થઈ જશે. હા હા, સૌ સારાવાના થશે. માતાજી આપણા ઘરમાં આગમન કર્યું છે ને તો દિવસો પણ બદલાશે. એને પારકી છતના આશરે આટલા વર્ષ જીવડાવ્યા, હવે પોતાની છત તો આપી, તો આગળનું ગુજરાની એ જ કરાવશે ને. બસ પછી આપણને શ્રદ્ધા છે ને એટલે માતાજી બધું સારું કરશે જ. હવે આ પ્રસાદ એમ નહીં, તમે આપી દેજો પાછા. હા, એક વાત કહું ગોપી બહુ,
હું તો ભગવાનને એટલે કે માતાજીને એક જ પ્રાર્થના કરું છું કે મારી ગોપી બહુ પૂરી શ્રદ્ધાથી તમારા વ્રત કરે છે એને હંમેશા ફળજો. બા, આ તો તમે સારા છો ને એટલે હું વ્રત કરી શકું છું. અમુક હાહુ તો એવી હોય કે વ્રત કરવા દેવાની એ ના પાડે, પણ તમે તો મારી હારો હાર આરતીમાં ને પૂજામાં ઊભા હોય છો. બેટા, ભગવાન છે એ છે તો આપણે છીએ, અને માતાજી ઉપર જેટલી તમને શ્રદ્ધા છે ને એટલી મને છે. ખબર છે તમને, આ સોસાયટીમાં બધા જ તમારા વખાણ કરે છે, અને તમારા વખાણ થાય ને તો મારું પણ માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. સારું, હવે તમે રસોડામાં શું કામ એને બેઠા છો? અરે આ લો, હું રસોઈ કરી નાખું છું. સારું. શું કરો છો તમે? હજી આ પ્રસાદી લઈને બેઠા છો? કેવા છે બાકી? હે, હારા છે ને લાડુ? હવે છે ને મારે અહીંયાથી જ પ્રસાદી લાવવી છે. મને બહુ જ ગમી આ પ્રસાદી, અને માતાજીને હોત ગમી હશે કા? હા, પણ મારે તને એક વાત કરવી છે. આ તમે આટલા બધા ચિંતામાં કેમ? શું થયું? હું વાત કરું તને. પણ આટલા બધું આમ મોઢું કેમ પડી ગયું છે? 2-4 દીથી હું જોઉં છું તમે એમ કંઈક વિચારમાં જ ખોવાયેલા હોય. ક્યાંક એવું તો નથી ને કે મેં વ્રત લીધું એ તમને નથી ગમ્યું? અરે ના ના, એવું કાંઈ નથી. તો કેમ આમ આમ ઉદાસ બેઠા છો? પણ વાત એમ છે કે હા, પણ આ તે વ્રત લીધા ને એ પેલા 3 દિવસ પહેલા જ મારી નોકરી છૂટી ગઈ. શું? 10,000 માંડ પગાર હતો અને નોકરી જતી રહી? હા, ઘરનો હપ્તો હમણાં ભરવાનો આવશે, એમ કેમ નોકરી જતી રહી? હા, તમે કેવી વાત કરો છો? નોકરી વિના આપણે ખાશું શું? હપ્તા કેમ ભરશું ઘરના? એ તો ઉપાધિ છે. સમજી તું. બહુ ગહેરી. તમે મને વાતય નથી કરતા. 4-5 દિવસ થઈ ગયા આ વાતને તો પછી સવારથી તમે જાઓ છો એ ક્યાં જાઓ છો? ઘરે ખબર ન પડે ને એટલે બહાર બેઠો હોય, અને એક જગ્યાએ હું ટ્રાય આપવા ગયો તો પણ ના પાડી. આવડી મોટી ઉપાધિ છે અને તમે એકલા ને એકલા ઉપાધિમાં ફરો છો. મને તો ખબર ન પડી. હું તો આખો દિવસ આ માતાજીના પૂજા પાઠ કરવામાં જ રહી ગઈ. હવે આપણે શું કરશું? તમે કઈ વિચાર્યું છે? કાંઈ નહીં, ક્યાંક નોકરી તો મળી જ જાહે ને. પણ ક્યારે? ક્યારે નોકરી મળશે? ક્યારે પગાર આવશે? ક્યારે હપ્તા ભરશો? તમને ખબર છે ને, આપણા ઘરની લોન ચાલુ છે. આપણે હપ્તા નહીં ભરીને તો આપણને ઘરની બહાર કાઢી મૂકશે. હા, પણ કાલ મારે એક જગ્યાએ જવાનું છે, લગભગ ને આમ મેળ આવી જાય. માતાજી, ગમે તેમ કરીને ત્યાં તમારી નોકરી લાગી જાય તો સારું. હું શું કહેતી હતી, હા, તમારી નોકરી નહીં લાગે તો પછી આપણે હેરાન થશું. એના કરતાં એક કામ કરું તો હું તે કંઈક કામ ધંધો કરી લઉં. અરે ના ના, તારે કાંઈ કામ નથી કરવું. પણ કેમ? બસ એમ. અરે, મને થોડું ઘણું આવડે છે કામ કરતા. હું એમ તો પાર્લરનું શીખી હતી, ખબર છે ને? તો હું આપણા ઘરે તો હું બાયુને જાણ કરી દઉં, આપણા ઘરે નાનું મોટું પાર્લરનું કામ ચાલુ કરી દઉં. અરે ના ના, તારા આખો દી ઘરના કામ તો કરવાના હોય. એમાં શું થઈ ગયું? હું એકલી થોડી છું, બાઈ કામ તો કરાવે જ છે ને ઘરના. હા, પણ તોય તારે નથી કામ કરવું કાંઈ. મેં તે છે ને સમજતા નથી. તમે એક કામ કરો, કાલે છે ને નોકરીનું ઇન્ટરવ્યૂ દેવા જાઓ ને તો માતાજીને પગે લાગીને જજો. એમને કહેજો કે તમને ઇન્ટરવ્યૂમાં પાસ કરાવી દે. હા ભલે. હા. હે દશામાં, આ ઘર તમે અપાવડાવ્યું છે. મને વિશ્વાસ છે કે તમે કાંઈ ને કાંઈ રસ્તો તો કાઢશો જ. પણ માં, આટલાય પારખા ન હોય. આજકાલ શાકભાજી કેવા આવે છે ખબર નહીં. મમ્મીજી, કેમ અહીંયા બેઠા છો? ઘર છે, મન થયું એટલે બેઠી છું. તમારે શું છે? હા, બસ કાંઈ કરવાનું નહીં, આવીને પૂછી લેવાનું શું કરો છો, કેમ આમ કરો છો, કેમ તેમ કરો છો. તારી પાસે આ તારો મેકઅપ કરવાનો, હરવા ફરવાનો બધો સમય છે, તો ક્યારેક ક્યારેક આ માતાજીમાં પૂજા માટે, આરતી માટે આવતી જા. તમારી પૂજા કરું? માતાજીની, મારી નહીં.
જો મેં તમને કેટલી વાર કહ્યું છે કે એના વિશે છે ને મારે કોઈ વાત નથી કરવી. મારી સાથે એ ટોપિક પર વાત નહીં કરવાની. અને રહી વાત અહીંયા રોજે આવીને તમારી ખબર અંતર પૂછું છું, એ ન ગમતું હોય તો મને ના પાડી દો. હવે નહીં આવું, હવે અઠવાડિયે આવીશ બસ. દામિની બહુ, આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ. હા? એટલે જ તો આવવું પડે છે ને. શું જરૂર હતી? એટલે કે ત્યાં આપણે જે જૂનું ઘર હતું એ બરાબર જ હતું ને. તમને ત્યારે એવું ગમતું હતું. ભાડાનું હતું અને આ અશોકે મહેનતથી લીધું. તમે તો પોતાના ઘરમાં પહેલેથી આવી ગયા. પણ કહેવાય ને, ભગવાને પણ મા દીકરાને અલગ ન કરવા હોય ને એટલે નજીક નજીક જ ઘર મળી ગયું, એક જ સોસાયટીમાં. એટલે એ જે ભાડાનું ઘર હતું એ પણ આપણે ખરીદી શકીએ ને. પણ ઇટ્સ ઓકે. હું પૂછવા આવી હતી કે તમારી તબિયત કેમ છે? પછી મારે બીજા ઘણા કામ છે. મારી તબિયત એકદમ સારી. સમયસર જમવાનું મળે, નાસ્તો મળે, દૂધ મળે અને દીકરી જેવી વહુ મળી છે જે મારું આટલું ધ્યાન રાખે છે. પછી મારી તબિયતને શું થવાનું? રાઈટ. તમારે તો ક્યાં મારી જરૂર છે ને. તમારી પાસે તમારી ચહેતી, તમારી માનીતી વહુ તો છે. બરાબર છે. કોપી વહુના આખી સોસાયટી વખાણ કરે છે. કરવા જોઈએ ને. જો ને નામ લીધું તે આવી ગઈ એટલે હજુ 100 વર્ષ છે ને આમ ને આમ જ મને હેરાન કરશે. દામિની, તું ક્યારે આવી? અને તને હું કહેવા આવી હતી ને કાલે કે આરતીમાં આવજે, કેમ નથી આવતી? મેં પણ તમને કહ્યું હતું ને કે હું નહીં આવું. આ આરતી કરવું આ બધું મારામાં ન આવે. હું નથી માનતી. શું નથી માનતી? સમજી જા ને બેટા, માતાજીને. એને આખી સોસાયટી આરતી કરવા આવે છે. અરે આખી સોસાયટીમાં તું એક જ વ્રત કરે છે અને સોસાયટીના લોકો કહે છે કે ગોપીબેને હા માતાજીનું વ્રત રાખ્યું છે એટલે અમને બધાને લાવો મળે છે. પણ શું છે કે અમુક લોકો ઘરના હોય જેને લાવો ન લેવો હોય. સમજ્યા તમે? મમ્મીજી, એમાં એવું છે ને કે મારું માનવું એવું છે કે માતાજીને યાદ કરવા માટે, ભગવાનને યાદ કરવા માટે એની સામે 10-10 કલાક બેસવાની, આ અગરબત્તીઓ કરવાની જરૂર નથી. મનથી એકવાર યાદ કરો ને તો પણ. ના દામિની, એવું નથી. વાત કરું છું ને, મારી વાતને નહીં કાપવાની. જેઠાણી છે તમારા. હા, તો હું શું કરું? ખબર છે મને કે જેઠાણી છે, ખબર પણ છે એમાંય દામિની, કે આ ઘરમાં લગ્ન કરીને તું પહેલા આવી છો. પણ તોય તારાથી મોટી છું ને તારી જેઠાણી તો છું જ ને. જે કંઈ નહીં, મને માનપાન ન આપ તો મને કોઈ અફસોસ નથી. માતાજી માટે આવું શું કામ બોલે છે કે એમને સમય આપવાની જરૂર નથી? જેણે આપણને આટલું સારું જીવન આપ્યું, શ્વાસ આપ્યા, એમના જ હાથમાં તો છે ને બધું. એ ઈચ્છે તો આપણી પાસેથી આપણો સમય જ છીનવી લે. તો પછી એમના માટે સમય નહીં કાઢવાનો? આવું કેમ? બની શકે કે આ પણ ભગવાનની જ મરજી હોય, માતાજીની જ મરજી હોય કે હું તમારું માનપાન ન કરું. અને એમ પણ મને છે ને લોકોની જેમ ઢોંગ કરતા નથી આવડતું કે હું તો માતાજીની ભક્તાણી છું, હું તો આ કરું છું, તે કરું છું. હું જેવું છે ને એવું બધું સામે જ કહી દઉં. ઢોંગ કરતા મને ના આવડે. અને આજકાલ લોકોના મનમાં શું હોય શું ખબર હે? આપણી સામે ઢોંગ કરે કે હું માતાજીના વ્રત રહું છું અને પાછળથી ખાઈ લેતા હોય તો આપણને શું ખબર હે? એ તો જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તમારી દ્રષ્ટિમાં જો દુનિયા પીડી છે તો લગભગ તમારી દ્રષ્ટિને કમળો થયો હશે, નહીં? બિલકુલ. હા, જવા દો ને. વાંધો નહીં દામિની, તો આવે છો તો બેસ ને થોડી વાર. આ બધી ચર્ચામાં શું કામ પડવું? દામિની બહુ બેસવા ઓછું અને સંભળાવા વધારે આવે છે. ખબર નથી તમને ગોપી બહુ? એક કામ કરો, સંભળાવી જ દીધું છે તો થોડી વાર બેસી પણ જાઓ તો તમને ચા નાસ્તો પણ મળી જાય. વાહ, જરૂર નથી. મારા ઘરે ઘણો બધો ચા નાસ્તો છે. મારે જવું છે. દામિની થોડી વાર બેસ તો ખરા. જવા દો ને એને. વાહ, તમે પણ શું શું કામ એના મોઢે લાગો છો? સાચું કહેવામાં શું વાંધો? આ ગોપી વહુ એની પાછળ પડી રહે છે. જ્યારે જુઓ ત્યારે બસ બધા એટલું બોલી ગયા તો તમને એક બે વાક્ય કહી જ દઉં ને. માતાજી, તમને જરાક શરમ નથી આવતી? શું તમે આવા લોકોના ઘરમાં આવી ગયા? આવા લોકો તમારા વ્રત કરે છે ને તમે એને સાથ આપો છો. આ જ્યારે તમારી મૂર્તિને અહીંયા લઈને આવ્યા ને ત્યારે જ તે તમારે ના પાડી દેવાની જરૂર હતી કે તારી જેવી સાથે હું ના. પણ હવે કંઈ નહીં, આવી જ. દામિની, આ બેસવાની જગ્યા છે તારા માટે. આ મારા ઘરમાં છે ટીપોય, હું તો બેસું છું એના પર.
ત્યાં માતાજી બેઠા છે. હા, એમની તો- જગ્યા ઉપર તું બેસીશ? માતાજી, હું અહીંયા બાજુમાં બેઠી હતી તો તમને કોઈ વાંધો હતો? દામિની, ના પાડી એમને, કહ્યું કે મને કોઈ જ વાંધો નથી, તું તો મારી ફેવરેટ છે. બસ આજ સુધી અમે બહુ સહન કરતા આવ્યા છીએ તારું. ઘરમાં સાસુનો ત્રાસ હોય વહુ ઉપર એવું મેં સાંભળ્યું છે, પણ આપણા ઘરમાં તો ઊંધું છે. ઘરની નાની વહુ હોવા છતાં પણ તું બાને મને ગમે તેમ બોલે છો. અમે સાંભળીએ છીએ એવું વિચારીને કે ઘરમાં ડખા ન થાય. પણ હવે તું માતાજી સાથે પોતાની સરખામણી કરીશ, એમની બરોબર બેસીશ તું. આપણી જગ્યા તો એમના ચરણોમાં પણ ન હોવી જોઈએ. મારી જગ્યા ક્યાં છે ને હું નક્કી કરીશ, તમારે નક્કી કરવાની જરૂર નથી. મારે ક્યાં બેસવું ને ક્યાં નહીં. ભલે માની લીધું કે બધું તું તારી જિંદગીનું નક્કી કરીશ, પણ મારા માતાજી સાથે આ રીતનો વ્યવહાર હું નહીં સહન કરું. એમ? આજ સુધી તે મને બોલતા જોઈ નથી, હે ને? એટલે તને લાગે છે કે મને બોલતા આવડતું નથી, પણ એવું નથી. હું મારા માતાજી માટે કંઈ પણ બોલી શકીશ. એમ તો કેમ થઈ ગયું? અને તમને એક જ વસ્તુ આવડે છે, આ રહ્યો સાડીનો પલ્લુ અને આમ કરતા આવડે છે. બીજું કઈ આવડ્યું છે જીવનમાં? આવડશે નહીં. આ માતાજીને એટલું પૂજો છો, માતાજી આપે ક્યારે આશીર્વાદ? ક્યારે કહ્યું કે જા દીકરા ખુશ થા, સુખી થા? ના આપ્યા ને? અરે માતાજી ના આપે તમારા જેવાના સાથ. જો મારા જેવાના સાથ આપે એટલે જ તો માતાજી મારી સાથે ને સાથે જ છે. માનું છું કે મારા ઘરવાળા કરતાં તારો ઘરવાળો કમાય છે બધું. અમારી પાસે સાયકલનો વેચ નથી અને તમે ગાડીમાં ફરો છો. અમે મહિને 10,000 માંડ કમાય છે ને તમે લાખ કમાવ છો. પણ તો યાદ રાખજે, મારી માં દશા મારી સાથે છે. તારી સાથે છે કે નહીં હું નથી જાણતી, પણ મારી સાથે છે એટલી મને ખબર છે. આજ પછી આવી ભૂલ ન કરતી દામિની, હું માફ નહીં કરું. એમ તો જોઈએ છે કે તમે અને તમારા માતાજી શું કરો છો. મને પણ કોઈ શોખ નથી કે હું અહીંયા આવું. આ તો બહાર બધા વાતો ન કરે ને એટલે રોજે ખબર અંતર પૂછવા માટે આવી જાઉં છું. હા તો આવ, આવવાની તને કોઈ ના નથી પાડતું, પણ અહીંયા આવીને અમારી સાથે જીભા જોડી કરે ઠીક છે, પણ માતાજી અહીંયા બેઠા છે એ વાતનું ધ્યાન રાખજે. એમની સાથે આવી કોઈ હરકત ન કરતી, કહી દઉં છું તને હું. એ તો જોઈએ છે. ચાલો હવે આગળ જાઓ, મારે ઘરે જવું છે. 100 રૂપિયાનો સાટલો પહેરીને માતાજીની પૂજા કરશે. ચલો ને, જાઓ ને હવે. હે માં દશા, અમારી દેરાણી તો સાવ ગેલી જ છે. તમે એની વાતોને ધ્યાનમાં નહીં ધરતા અને હું અબૂત. તમને અહીંયા સ્થાન તો આપી દીધું, પણ તમને સાચવવાની તેવડ જ નથી મારામાં. એ ઘરમાં આવી ત્યારે જ મારે સમજી જવું જોઈએ કે કંઈક ને કંઈક તો આવું કરશે જ. પણ જોયું ને માતાજી, હું મૂર્ખ જ છું. તમે મને સદબુદ્ધિ નથી આપતા. અરે માં દશા, તારા પરચાથી તો કોણ અજાણ છે માં? નિર્ધનને ધન આપનારી છે તું, અરે દુખ્યાઓને સુખ આપનારી છે તું માં. કોઢિયા હોય ને એને કાયા પણ તું જ આપે છે. નિસંતાનને સંતાન આપનારી છે માં તું. અને આ ગાંડી જાણે કે મેં જાણતી ન હોય. અરે મારી માં દશા તો દુનિયા આખીમાં વખણાય છે. અરે આ ભારતના ઘર ઘરમાં બધાયને ખબર છે કે માં દશા એ કળિયુગમાં હાજરા હજૂર છે. જેનું કોઈ નથી ને એની માં દશા છે. જે ગરીબ છે ને એનું માવતર માં દશા છે. જે અનાથ છે ને એની માં દશા બને છે. અને જોયું ને તમારી સાથે કેવું કર્યું એને. માં, હું તમને એવું નથી કહેતી તમે એને સજા આપો, પણ હા એટલું તો કહીશ કે એને સદબુદ્ધિ આપો, ભાન કરાવો, એને દેખાડો કે માં દશા બધું જ કરી શકે છે. હવે તો એ વખત આવી જ ગયો છે કે એને ભાન થવું જોઈએ. પોતાની સાસુની, જેઠાણીની બસ બેઇજ્જતી કરતા આવડે છે એને. પોતાના સિવાય બધાને મૂર્ખ સમજે છે. પણ માં, હવે તમારે એટલું તો બતાવવું જ પડશે
કે જે દશામાની ભક્ત હોય ને એની સાથે આવા છેડા ન કરાય. પોતાની જાતને શું સમજે છે? જ્યારે જોઉં ત્યારે બસ મારી વહુ આમ, મારી વહુ આમ. વહુને ગળે બાંધીને રાખે ને તો ખબર પડે ક્યાં છે હવે. શું છે હવે તમારે? કંઈ નથી, તું શાંતિથી વાત કરી શકે ને મારી સાથે? નથી કરવી મારે શાંતિથી વાત. આ તમારી સાથે શાંતિથી વાત કરવા જેવું છે? અત્યારે છે ને મારો મગજ તપેલો છે ને તમે છે ને વધારે હેરાન ના કરતા. અમીની, તારો મગજ તપેલો છે એવી રીતના હું પણ મારો મગજ કોઈ જગ્યાએ ખરાબ કરીને આપ્યો છું. અને ઘરે આવતાની સાથે તે તારો આ કોણ જાણે રોજનું થયું છે દામિની. હા તો તમારી માને કહેવાય ને કે મારી સામે ઓલીના વખાણ કરવાની જરૂર નહોતી. જ્યારે જો ત્યારે બસ મારી ગોપી વહુ તો આમ, મારી ગોપી વહુ તો તે મારે ગળે બાંધીને રાખીને ગોપી વહુને. ગમે તેમ હોય છતાંય તે એ લોકો સારા જ છે એની જગ્યાએ. તને ખબર છે તેમાં શું થયું છે મારી સાથે? શું થયું છે? મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. જે થયું હોય તે. મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હવેથી આપણા ઘરની જે કંઈ પણ કમાણી ઘરમાં આવતી હતી ને એ બધી બંધ. એટલે હવે કોઈ પણ હિસાબે આપણે કંઈક તો નિર્ણય લેવો જ પડશે. શું બોલો છો? ભાન છે તમને? સાચી વાત કરું છું. ઓફિસમાંથી ઘરે આવતો રહ્યો છું તે એ પણ પૂછવાની રાહ ન જોઈ કે શું કામ વહેલા ઘરે આવ્યા છો. મને શું ખબર? મને એમ કે ઓફિસમાં મન નહીં લાગ્યું હોય એટલે આજે હાફ ડે લઈને આવી ગયા છો. હું ઓફિસમાં જે કંઈ પણ કામ ધંધો કરતો હતો ને એ કામની જગ્યાએ હવેથી એઆઈ કામ કરશે. હા, અમારે કોઈ કામ ધંધો કરવાનો રહ્યો નથી. ગ્રાફિક ડિઝાઇન કરતો હતો એ હવે કોમ્પ્યુટર કરી આપે છે. હા તો શું કામ ઉપાધિ કરો છો? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે આ દુનિયાની છેલ્લી નોકરી હોય. કેવી રીતે ઉપાધિ ના કરું? તું જ કે ને. મારી જેવા કેટલાય લોકો ઘરે બેસશે હવે. તને જરાય ટેન્શન નથી થતું? બીજાની મને ઉપાધિ નથી. અને રહી વાત તમારી, તો તમારામાં છે ને આઈક્યુ લેવલ બહુ જ સારો છે. બીજી વાત કે તમે ઇન્ટેલિજન્ટ છો, સ્માર્ટ છો, તમને ગમે ત્યાં નોકરી મળી જાય એમ છે. તો આ એક નોકરી છૂટી ગઈ ને તો બીજી જગ્યાએ ટ્રાય કરો. મેડમ, તું મને એ સમજાવ ને કે મને બીજી નોકરી કેવી રીતે મળશે? હું ગ્રાફિક ડિઝાઇનિંગનું કરું છું. હવે ગ્રાફિક માટે થઈને કોઈ વ્યક્તિ મારી જેવા વ્યક્તિને શું કામ હાયર કરે જ્યારે કોમ્પ્યુટર ઓલરેડી બધું તૈયારમાં કરી આપતું હોય તો? વિચાર કર ને, કોમન સેન્સની વાત છે. મારી પાસે બીજો કોઈ સ્કોપ નથી અને જે ટેલેન્ટ હતું ને એનો પણ હવે ઉપયોગ નહીં થાય. હા તો ગ્રાફિક ડિઝાઇનનું નહીં કરવાનું, બીજું કરવાનું ને. અચ્છા, તારી માટે તો બધું ભાજી મૂળા ખાવા સમાન છે ને? મારા માટે છે ને અત્યારે વધારે ઉપાધિની વાત પેલી ગોપલી છે. ખબર નહીં શું મમ્મીને ખવડાવવામાં ભેળવીને આપી દીધું છે કે જ્યારે જોઉં ને ત્યારે બસ મમ્મી એક જ વાત કરતા હોય, એના ગુણગાન ગાવાના. મારી ગોપીઓ તો બહુ ડાઈ છે, આખી સોસાયટીના વખાણ કરે છે. સોસાયટીના વખાણ કરે તો હું શું કરું? એક વ્રત શું રાખી લીધું, ત્યાં તો તારીફોના પહાડ તૂટી પડ્યા એના પર. વાવ, ગોપી જો કેટલી શ્રદ્ધા રાખે છે ભગવાનમાં. તો કોફી ભાભીએ વ્રત રાખ્યું છે. એક મિનિટ, મને આ વાતની હમણાં જ જાણ થાય. તો કહેવા એ માંગુ છું કે ભાભીએ વ્રત રાખ્યું છે તો પછી આ કદાચ એના પ્રતાપે પણ થઈ શકે ને કે. શું બોલો છો? ગમે જો અત્યારે છે ને એ બધું વિચારવાનો સમય નથી. તમે છે ને બીજી જગ્યાએ કશે અપ્લાય કરો, પછી ન થાય તો કંઈક વિચારીશું. સામીની વિચાર કર. મારે કઈ Directly- વિચાર નથી કરવો. અત્યારે મારા મગજમાં છે ને બીજું ચાલી રહ્યું છે. તારા મનમાં જે કંઈ પણ ચાલતું હોય ચાલવા દે, બાકી મારો મગજ ખરાબ ના કર. તો શું કરવું શું નહીં કઈ વિચાર નથી આવતો ને ઉપરથી તું છે કે અહીંયા તારું બધું આ બધી માથાકૂટ લઈને બેઠી છે. જાઓ જઈને સૂઈ જાઓ. હા જાઓ. હાથ પગ મોઢું ધોઈશ અને પછી શાંતિથી ચા પીશ, પછી જમીશ અને પછી સૂઈ જઈશ. ઓકે? જો અશોકભાઈ, તમારો આજથી 20,000 પગાર ચાલુ. શેઠ, તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. હું પહેલાં નોકરી કરતો ત્યાં તો 10,000 જ પગાર હતો. સમજ્યા? આ તો તમે છે ને મને ઈમાનદાર લાગો છો ને વ્યવસ્થિત છો. હવે કામ તો ઈમાનદારીથી જ કરવાનું હોય ને, ખોટું કરીને આપણે ક્યાં જવું? નહીં, આપણું કામ માર્કેટિંગનું છે એટલે આપણા કસ્ટમર સાથે સારો સંબંધ રાખવાનો અને સારી રીતે વાત કરવાની. આઈ કમ ઇન સર. વાત
તને તો કાલે નોકરી પરથી કાઢી મૂકેલો ને. હા શેઠ, પણ જુઓ આમાં મારો કોઈ વાંક નથી. તમે એકવાર એવું લાગતું હોય ને તો સંજયભાઈને ફોન કરીને પૂછી લો ને, મારી રૂબરૂમાં વાત કરાવો ને. મેં કઈ ચોરી નથી કરી, મેં એમને કઈ નથી કહ્યું. આવી રીતના મારી નોકરી ના ચીનવો ને, મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. શેઠ શું થયું તું? આ તારી જગ્યા પર જોબ કરતો હતો, પણ આ આપણા ક્લાયન્ટ સાથે મગજમારી કરી, એટલે કાલે જ એને મેં નોકરીમાંથી કાઢ્યો છે. શેઠ મેં કોઈ મગજમારી નથી કરી. ક્લાયન્ટે ફરિયાદ કરી છે કે મેં ચોરી કરી છે. એમના અમુક ગ્રાફિક્સ ચોરી લીધા છે. મેં કોઈ ગ્રાફિક્સની ચોરી નથી કરી. શેઠ અને એમ ખરો મને એને ઈ નોકરીમાં રાખી લ્યો ને, મને તમ તારે 15,000 જ આપજો. અશોકભાઈ, એવી વાત નથી. આપણા ક્લાયન્ટ સાથે એકવાર કોઈ મગજમારી કરે ને તો આપણો ક્લાયન્ટ ચાલ્યો જાય. જો હું પછી? એની જવાબદારી લઉં છું, મારા ભાઈની જવાબદારી હું મારા લઉં છું. મોટા ભાઈ છે અને હા અમે બંને ભાઈઓ છીએ સાહેબ. જુઓ સાહેબ, હું મારી ઘરે પણ સાચી વાત જણાવી નથી શક્યો. ઘરે પણ બાનું બતાવીને આવ્યો છું કે મારી નોકરી છે ને એ એવા કોઈ કારણથી ગઈ છે કે જેના લીધે પાછી નોકરી મળી શકે એમ નથી. શેઠ, તમે એક જ છેલ્લો આધાર છો. પ્લીઝ બચાવી લો ને મારી નોકરી. હું હવેથી ક્યારેય કોઈ ક્લાયન્ટ સાથે કોઈ પર્સનલી ડીલ નહીં કરું. બસ તમે કહેશો ને એમ કરીશ. પણ પ્લીઝ સર, હાથ જોડું છું તમને. હા. મને એક મોકો આપો ને. હા શેઠ, ઠીક. એને નોકરીએ રાખી લ્યો ને. ના ના અશોકભાઈ, આ રીતે આપણા ક્લાયન્ટ સાથે મગજમારી કરે તો આપણું રેપ્યુટેશન શું રહી? શેઠ, હું કહેતા હોય તો 2 હાથ જોડું તમને. ના, હાથ જોડવાની આમાં વાત કા આવી અશોકભાઈ? એમ કરો મને તમે એને રાખી લ્યો. તમ તારે મને કહું છું ને કે ઓછો પગાર આપજો. એને રાખી લ્યો ને, મારો ભાઈ છે. સારું સારું અશોકભાઈ, તમારા કહેવા પર એને હું જોબ પર પાછા લેવું છું, પણ બીજી વાર હવે આવું થવું નહીં જોઈએ. શેઠ, ક્યારેય નહીં થાય. શેઠ, હા, મારો ભાઈ જ છું ને, એમાં તારે મને થોડા હાથ જોડવાના હોય. છતાંય તે હજી મારી ડૂબતી નોકરીને તમે બચાવી છે. ના હાલ્યા કરે બધું. હા, હવે કામમાં ધ્યાન દેજે ખાલી. હે દશામાં, આ તો કેવા પારખા તમારા કે અત્યારે તમારા વરત રહીશું અને અત્યારે જ તેમની નોકરી જતી રહી. કોકને ખબર પડશે ને તો મારીને તમારી બેયની હાંસી ઉડાવશે. ખાસ કરીને તો દામિનીને, એ તો અમથી તમને માનતી નથી. અને એમાંય જો ખબર પડી ગઈ કે આમની નોકરી જતી રહી છે, ઘરમાં પૈસાની તંગી છે, તો ગઈ હું કામથી. સંભળાવવામાં કંઈ બાકી જ નહીં રાખે. માં, આવું શું કામ કરતા હશો તમે? આવા કળયુગમાં આવા પારખા. મારી તો ધીરજ. ગોપી, જય દશાબા, જય દશા. નોકરીનું શું થયું? મળી કે ન મળી નોકરી? અરે નોકરી મળી, અને ઈ તે 10,000 વાળી નહીં, તો 20,000 વાળી. 20,000 રૂપિયા? હા, મતલબ કેવી રીતે થયું આ? 20,000 રૂપિયા તમને? તમારો તો પગાર ખાલી 10,000 જ હતો ને? પણ હું ત્યાં ગયો એટલે હા, અમારા શેઠની ત્યાં હું ઓફિસે જતો ને, એની બાજુમાં જ ઓફિસ આવેલી છે. ત્યાં ગયો તો હું, તો એ કે તમે ઈમાનદાર માણસ લાગો છો તો તમને 20,000 પગાર આપે. શું વાત છે! જોયું ને, આજ મારી દશામાંનો પરચો છે. પણ સાચું કહું ને તો હું તો માતાજી સામે સવાલો મૂકવા માંડી હતી. મેં કીધું કે તમે આવા પારખા શું કામ કરો છો? માતાજી એ આપણા ધીરજની પરીક્ષા જ લેતા હોય, હે ને? હા, આવ સાચી વાત છે. અને એક બીજી વાત કરવી હતી. શું? હું જે ઓફિસમાં ગયો હતો ને, ત્યાં દેવાંગઈ આવ્યો હતો. દેવાંગભાઈ ત્યાં કેમ આવ્યા હતા? એને ક્યાંક તમારી નોકરીમાં ફાટા પડાવવા તો નહીં આવ્યા હોય? ના ના, એ ત્યાં જ નોકરી કરતો હતો, પણ કાંક એનાથી ભૂલ પડી ગઈ છે. આમ ભૂલમાં તો એને નોકરીએથી કાઢી મૂક્યો હતો. તો પછી ત્યાં શું કરતા હતા? એ નોકરી માંગવા જ પાછો આવ્યો હતો, પણ શેઠ ના પાડતા હતા ને, મેં પરાણે હાથ છોડીને કીધું કે મારો ભાઈ છે, રાખો. તો દામિનીને ખબર પડશે કે તમે ત્યાં નોકરી કરો છો તો ત્યાંય હળી કરવા આવશે.
હે ને? શું કરવું ઈ બધું હાલ્યા કરે, કાંઈ નહીં થાય. તમે તો બસ ગમે તે વાતમાં હાલ્યા કરે એમ થોડું હોય. તમારે એમને મળવાની જ જરૂર નહોતી. તમારે નીકળી ન જવાય ત્યાંથી. અરે એની માટે થઈને તો હું ઊભો રહ્યો તો એને નોકરી અપાવીને. પાછી અપાવી દીધી? હા, તમને તો ખબર છે દામિની જેટલી નહીં તો ભલે, પણ દેવાંગભાઈની આપણાથી તકલીફ તો છે જ. એ કોઈ દિવસ આવે છે આપણા ઘરે ડોકાવાય? એ વાત હાશે. તો શું કામ તમે ત્યાં ને ત્યાં નોકરીએ લગાવ્યા? આ તમારું ભોળ પણ છે ને, એના લીધે જ આપણે ક્યારેક તો હેરાન થઈએ છીએ. અરે ના ના, હવે એવું કાંઈ ન હોય. અને હું તને શું કહું છું, શું આજે જ જાગરણ છે ને? જાગરણ તો છે આજે, પણ બીક એ છે કે આખી સોસાયટીની સાથે આપણે દામિનીને ને એમને આમંત્રણ આપવું પડશે. એ ફરીથી આવીને માતાજીને ગેરફેર બોલી તો, જેમ હંમેશા બોલતી હોય છે. અરે નહીં બોલે એવું. અને જો નહીં બોલાવી તો સોસાયટીમાં આપણી આબરૂ જશે. બધાને લાગશે કે આપણે લોકો ઘરથી તો અલગ છીએ જ, પણ મનથી નહીં અલગ છીએ. જો મારી વાત સાંભળ, હું બધે કહેવા જાઉં ને એટલે દેવાંગને ઘરે જાતો આવીશ. હો? એ આવશે. હા આવશે આવશે. હો? સારું. હેમા, તારો ઉપકાર છે અમારા ઉપર. હું તો ચિંતામાં મુકાઈ ગઈ હતી કે આ ઘરના હપ્તા અમે કઈ રીતે ભરશું, પણ તમે તમારી માં દયાળુ છો. આમની નોકરી ગઈ તો સામે એનાથી ડબલ પગારની નોકરી અમને મળી ગઈ. દામિની શું માંડ્યું છે ત્યાં? હે, હું અહીંયા ક્યારનું મારું આ ઓફિસનું કન્ફ્યુઝન સોલ્વ કરી રહ્યો છું, અને તું જે કે અવાજ ફાસ કરીને આ ડમરૂ ક્રિએશન યુટ્યુબમાં શું છે? આ યુટ્યુબની ચેનલમાં શું કામ મારા ઘડીએ તું ઘૂસ્યા કરે છે? કેટલા સરસ વિડીયો આવે છે, પારિવારિક, ધાર્મિક. જો તો ખરા એકવાર વિડીયો જોવો ને તો ખબર પડે તમને. પારિવારિક કે ધાર્મિક વિડીયો જોવાથી કંઈ નથી થતું, એ જીવનમાં ઉતરે ને તો મહત્વનું છે. હું તમારા કામમાં તમને ડિસ્ટર્બ કરવા આવી? તમને કાંઈ કીધું મેં? કામ કરો ને છાનમાના. દામિની તું એક કામ કર, થોડી વાર આ બધું બંધ કર ને મારા માટે ચા બનાવજા. માથું ચડ્યું છે મને. ખાંડ નથી ઘરમાં. ખાંડ ના હોય ને તો પણ મારે માટે કાવો ચા બનાવી દે, મને ચાલશે. જા કાઢો પી લઈશું. તમારા જેવા પતિ હોય ને તો દુશ્મનની એ જરૂર ના પડે. એવું નહીં કે પત્ની થોડી વાર આરામથી બેઠી છે તો એને બેસવા દઈએ, ટીવી જોયું છે તો ટીવી જોવા દઈએ, પણ નહીં, નકરું કામ જ કરાવે રાખો. થોડી વાર આ ચોથો વિડીયો ચલાવી રહી છે તું? અને શું છે, શું આમાં આવે છે, શું નવું તું મને કહીશ? ફેમિલી ડ્રામા આવે છે, જે ડ્રામા ઓલરેડી તું ભજવી રહી છે ઘરમાં, તો આને જોઈને કઈ વળવાનું નથી. જા ચા બનાવ. વધારે બોલવા લાગ્યા છો આજકાલ. લે, હવે તો સાચી સલાહ પણ કોઈને દેવાતી નથી. અહીંયાથી આ એન્ટ્રી છે તો ભાઈ તમે શું કરશો? આ કઈ નહીં, આ ઓફિસની બધી એન્ટ્રીઓ છે ને ક્રોસ ચેકિંગ કરી રહ્યો છું. હાલ્યો, મને ખબર જ હતી કે તમે ચા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આજે તમે અમારા ઘરમાં નાના માણસોની જરૂર અમારા ઘરમાં કેવી રીતે પડી? ગરમ કરીને લઈ આવી છું, ખબર જ હતી કે ચા જોશે. એની શું બોલે છે તું? તને કઈ ખબર નથી પડતી? મોટા ભાઈ છે મારા. હા તો મેં ક્યાં ના પડી? મોટા ભાઈ છે, પણ મોટા ભાઈમાં મોટા ભાઈ જેવો લક્ષણ નથી ને, કે ગુણ નથી. આપ તમે બહુ બટા હું બોલો છો. તમે શું આ મોઢું ઉઠાવીને આવી ગયા અમારા ઘરે? એમાં એવું છે ને કે તમને તો ખબર છે. હા, તારા ભાભી દશામાનો વ્રત હા હવે કરે છે. ખબર છે. આ રોજ પ્રચાર કરવાની જરૂર નથી કે વ્રત કરે છે, વ્રત કરે છે. દામિની શાંત. ખબર છે, 17.5 વાર કહી દીધું. અને પણ આવી રીતે તમે હું કામ બોલો છો? તો કેવી રીતે વાત કરું? મને તો આવી જ રીતે વાત કરતા આવડે છે. માણસ જે વસ્તુ જુએ ને એવો સ્વભાવ થઈ જાય. એ જે જુએ છે એવો સ્વભાવ એનો થઈ ગયો છે, બીજું કઈ નવીન નથી. જો મારી વાત સાંભળો, આજ છે ને જાગરણ છે એટલે હું આખી સોસાયટીમાં તો હું શું કરું? જાગરણ છે તો તમારા એક મિનિટ, મતલબ તમે આમંત્રણ આપવા માટે હા. થઈને આવ્યા છો? હા, હા તો ચિંતા શું કામ કરો છો? હવે ઘરના ઘરે કે આમંત્રણ થોડી આપવાનું હોય. આખી સોસાયટી જો જાગરણ કરવા તમારી ઘરે આવતી હોય અને હું ના આવું તો કેટલું ખરાબ લાગશે. અરે હું અમે આવી નહીં જઈશ. જ આવીએ. અમે નહીં જ આવીએ, કારણ કે મેં ત્યારે પણ કહ્યું હતું કે આ પૂજા પાઠમાં હું નથી માનતી, એટલે હું એ નહીં આવું ને મારા પતિ એ નહીં આવે, એ પણ નથી માનતા. દામિની, શું કામ નથી માનતો હું? હું બધામાં માનું છું, અને આવી રીતના બોલવાથી કઈ થવાનું નથી. જો માતાજીનો પ્રસંગ છે ને આપણા ભાઈની ઘરે છે, આપણો જ પ્રસંગ કહેવાય, એટલા માટે આપણે બંને જવું પડશે. આપણા ભાઈને
તમારા ભાઈ. હા, મારે કાંઈ લેવા દેવા નથી. હું નહીં આવું. જેઠ છે તારા, શું તારે કઈ લેવા દેવા નથી? તું તો આપણા ઘરના કોઈ સભ્યને ઘરનું માનતી જ નથી ને યાર. તમ તારે ન્યા છે ને કઈ કામ નથી, તમ તારે કામ નથી કઈ કરવા, ખાલી જાગરણ છે ને માતાજીની. હા, એ બાને બધા ભેગા થશે, સત્સંગ કરશે, ભગવાનને યાદ કરશે. અને આમ પણ આ તું ધાર્મિક સિરિયલો બહુ જુએ છે તો આ એક પછી વાત નથી સમજાતી મને. અત્યાર સુધી તો તમને આ તમારો ભાઈ બિલકુલ નહોતો ગમતો, તો અચાનક એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ આવે છે? તને ખબર છે અમારા મોટા ભાઈ સાથે આટલું બધું શું કામ બન્યું છે? એનું પણ એક કારણ છે. હા, અત્યારમાં જે આ નોકરી લઈને આવ્યો છું ને, તારી પાસે બેઠો છું ને, ક્યારનો સોલ્વ કરું છું ને બધું, એ નોકરી કોના હિસાબે મળી છે મને? કોના? હા, મારા મોટા ભાઈના હિસાબે મળી છે. હવે એ પોતે 10,000 રૂપિયા કમાતા છે ને તમને શું નોકરી આપવાની? હા, હકીકતમાં મારી નોકરી કોઈ આ ચેટ જીપીટીના કારણે ગઈ નહોતી. મારી નોકરી એટલા માટે ગઈ હતી કારણ કે મારા બોસને મારા ઉપર શક ગયો હતો કે મેં કોઈ ચોરી કરી છે. આ ચોરીનો બધો આરોપ મોટા ભાઈએ ત્યાં જઈને પોતાના માથે લીધો અને કહ્યું છે કે મારો ભાઈ એની જાતને સાબિત કરીને બતાવશે અને કહેશે કે એણે ચોરી નથી કરી. હાથ પગ જોડ્યા એમણે. એમના પોતાના પગારમાંથી રકમ જતી કરીને મને નોકરી અપાવડાવી છે. હવે એવા માણસ માટે હું કેવી રીતે ખરાબ શબ્દ વાપરી શકું? બોલ ને તું. વોટએવર, મારે કાંઈ લેવા દેવા નથી. અમે લોકો નહીં આપીએ. દામિની લેવા દેવા છે. કયું ને નહીં આવીએ એટલે નહીં આવીએ. દામિની તું જે કરી રહી છે ખોટું કરી રહી છે. આવી રીતે ના બોલ, આપણે જવાનું છે. મારી વાત સાંભળો. તમારે આવું હોય તોય ભલે, હું આવું હોય તોય ભલે, હું જાઉં છું, તમે ઝઘડો નહીં કરો. મોટા ભાઈ આવીશું. અરે આવીશું અમે લોકો. તમે શું છે આ? જો દામિની મારી વાત સાંભળ. ભાભી. દામિની, તું હું જાગરણ કરાવવા આવી? હા, મને તો વિશ્વાસ જ નહોતો આવતો. મને એમ કીધું નહીં આવું, પણ આમને વિશ્વાસ હતો કે તમે બે માણા આવશો. તો દેવાંગભાઈ ન થાય? આવે છે ને, પણ એમાં એવું છે ને કે વિશ્વાસ તો મને નહોતો કે હું આવીશ, પણ પછી ભગવાને છે ને આમ અચાનક જ આ તમારા માતાજીએ દશામાએ અચાનક મને આમ સદબુદ્ધિ આપીને કહ્યું કે ના બેટા, તારે તો જવું જ જોઈએ, જાગરણ છે. એટલે હું આવી ગઈ. સારું કર્યું. આમાંય તે હું તો કહેતી જ હતી બાને કે આપણે બધા લોકો સાથે રહીએ તો તમે લોકો એ ઘર ભાડે આપી દો ને, અહીંયા અમારી સાથે જ રહેવા વહી આવો. હા હા, કેમ નહીં, જેમ તમે કહો એમ. સાચે? હા, આ તો મારા માતાજીના વ્રત ફળ્યા. રોજ પ્રાર્થના કરતી એમને કે બે ભાઈઓ છે પણ એકેમાં સંપ નથી, અમે લોકો સાથે રહીએ ને એવી સદબુદ્ધિ આપો. અને જો હજી તેમણે વિદાય નથી લીધી એ પહેલા તને સદબુદ્ધિ આવી ગઈ. હું વિચારતી હતી કે આવતા વર્ષથી છે ને હું પણ વ્રત કરું. સાચે? હા, તને આવો વિચાર આવ્યો? મને આવો વિચાર આવ્યો, પણ એમાં એવું છે ને કે જય હો મા દશા, તમે તો સાચે મહાન છો. તમારી કૃપા અપરંપાર. મારી દેરાણી જે કોઈ દિવસ તમારી સામે ન જોતી એ આજે વ્રત રહેવાનું કહે છે. હા હા, આપણે બંને છે ને સાથે વ્રત લેશું. પોસિબલ નથી ને. એમ પણ વ્રત તો હું રાખી લઉં, પણ શું કરવું જોઈએ, કેમ, આ કેટલા દિવસના વ્રત હોય, જાગરણ, આ કાંઈ વસ્તુની કાંઈ નોલેજ નથી મને. અરે ભગવાન, એમાં ક્યાં મોટી વાત હોય. તું તે છે ને, હું તો છું આવડી મોટી. હું જેમ વ્રત રહું એમ તું પણ રહેજે. હા તો ઠીક છે, કાંઈ નહીં. તો આજે શું શું કરવાનું છે આ જાગરણમાં? અરે જાગરણમાં શું હોય? જે હોય તે તો આ 10 દિવસની વ્રત પૂજા કરીને એમાં જ મહત્વનું હોય. આજે તો છે ને આખી રાત જાગવાનું, માતાજીના રાસ ગરબા કરવાના, અને ઉપવાસ કરું છું એટલે ક્યારેક ક્યારેક ફરાળ કરી લેવાનો. બીજું કંઈ નહીં. સવારે 4-5 વાગશે ને એટલે આખી સોસાયટીની બધી બાયું જાશું નદી કાંઠે માતાજીને પધરાવવા. વેરી ગુડ. અને એવું કેમ કે 4-5 વાગ્યા સુધી? કદાચ વચ્ચે ઊંઘ આવી ગઈ તો? લે, એવું થોડું હાલે. જાગરણ એટલે જાગવાનું જ. ઊંઘ આવે ન ચાલે, પણ મને ઊંઘ આવતી જ નથી. સાચું કહું ને તો આખી રાત આ રાસ ગરબા ગાવામાં ક્યાં જતી રહી જ ખબર ન પડે મને. મારી વાત કરું છું ને, આ મને છે ને રાત્રે જાગવાની ટેવ નથી ને વધારે, એટલે પૂછતી હતી કે કદાચ ઊંઘ આવી જાય તો શું થાય? પણ આવશે જ નહીં. હું છું ને તારી સાથે, હું તને આખી રાત જગવીશ. અને મને ખબર નહોતી કે આ સોસાયટીની બાયો આટલી સારી છે. આખી સોસાયટીની બાયો મને મળવા આવી હતી કે તમે ચિંતા ન કરતા ભાભી, અમે તમને જાગરણ કરાવી દેશું. આ શું છે? પ્રસાદી? હા,
હું બસ બધાને દેવા ગઈ હતી પ્રસાદી. હજી આવીને ત્યાં પાછળ તને જોઈ. ઠીક. આ ભાભી એક કામ કરશો, આ જરીક દેવાંગ હજુ સુધી કેમ ના આવ્યા જોશો? હા, કેમ આવ્યા નહીં હોય? હું એ જ ને, આવવાના તો છે ને? હા હા, એટલે જ તને. હા, અમારે બંને છે ને થોડીક બોલાચાલી થઈ ગઈ છે. તમે જરીક લેતા આવો ને એમને. મારે હવે માતાજીને એ કહેવું પડશે કે મારા દેર દેરાણી વચ્ચે જરાય બોલાચાલી ન થવી જોઈએ. તમારે બે માણસ બને નહીં પાછું, કાં? વાંધો નહીં, હું પૂછીને આવું હા. ક્યાં રહી ગયા એ. હા. રાત્રે જાગવાનું, જાગરણ કરવાનું. દામિની શું કરતી હતી? કઈ નહીં, ઊભી હતી અહીંયા. ભાભી ના મળ્યા તમને રસ્તામાં? ભાભી મળ્યા, અમે લોકો સાથે બેઠા પણ ખરા, પણ ભાભી કહે કે હું તમારા માટે પાણી લઈ આવું. તો મેં કહ્યું કે હવે તમને શું કામ તકલીફ આપી, હું જાતે જઈને જ પી લઉં છું. વેરી ગુડ. એક કામ કરો, તમે શું કામ અહીંયા આવ્યા? હું લેતી આવું ને પાણી તમારા માટે. તમે બેસો. આ પેંડા પડ્યા છે. પણ શું હવે ભૂખલા વેડા શું કરો છો? તું હમણાં કંઈક કરતી હતી ને? તું ખાતી હતી ને હમણાં પેંડા? તો પછી મને ખાવામાં શું વાંધો છે? હું ખાતી નહોતી, હું જોતી હતી કે કયા પેંડા છે. અને ભાભીએ કહ્યું છે કે આ પેંડા પ્રસાદીના છે, હજુ આપવાના બાકી છે. એટલે હવે આપણે ઘરના જ પ્રસાદી ખાઈ જશું તો બહારના લોકો શું કરશે? તમે બહાર બેસો, હું પાણી લઈને આવું જાઉં. હા હા, સાચી વાત છે તારી. આમ પણ તું છોછ્યા ધ્યાન રાખજે ઘરમાં બધી વસ્તુનું, બધાનું. આ ફરી પાછું કંઈ એવું કામ ના કરતી કે જેના લીધે મારે મોટા ભાઈની સામે આમ નીચા જોયા જેવું થાય. બિલકુલ ઉપાધિ ના કરો. હવે એવું કંઈ નહીં થાય. હા, થેન્ક યુ. બાકી મારી વાત માની ગઈ ખરા તો? હા, વિશ્વાસ નથી આવતો મને. હા હા પાણી હા. પાણી પીવા માટે આવ્યો છું ને. કઈ નહીં, તું પછી બહાર આવ, આપણે સાથે બેસીએ બધા. હા કેમ નહીં. ભાભી, હા, હા હાલો. આમ મારા પેંડા નથી ખાવા, મને મોર ચડે પછી. એવું કંઈ નહીં થાય. આ ભાભી, એમાં એવું છે ને કે પ્રસાદી અહીં પડી હતી. હવે આ બે પેંડા છે ને તો હું ખાઈ જઈશ. મને એમ પેંડા બહુ જ ભાવે. તો આ એક પેંડો છે ને તમે ખાઈ જાઓ. તો તમને શું છે કે આ તમે એટલા દિવસથી ઉપવાસ કરો છો ને તો થોડીક રાહત રહેશે. લો, પ્રસાદી છે, પ્રસાદીને ના પડાય. તમે જ કહો છો ને. એ વાત એ સાચી. આમાંથી તાર જોતા હોય એટલા લઈ લે, પછી સવિતાબેનને ને એમને આપી દઉં. પ્રસાદી છે ને બધાને દેવી પડે. ઠીક, એવું છે. આલે પણ જો પેલા ખાઈ જાઓ. તુંય ખરી છો પણ. લાવ બીજા તો આપી દઉં. ખાઈ જજો હો, એટલે પેટમાં થોડીક રાહત રહે. સરસ. મારે જે કરવાનું હતું એ થઈ ગયું. બહુ શોખ હતો ને તને બધાની સામે સારા બનવાનો. હવે હું જોઉં છું કે તું કેવી રીતે જાગરણ કરે છે, કેવી રીતે જાગે છે. આજે કા તારા માતાજી જીતશે ને કા હું? હે ઘોડા ગાડી રિક્ષા, રિક્ષામાં બેસી આવ્યા. અરે, તમે અહીંયા બેઠા બેઠા ઝોલા ખાવ છો? ગોપી વહુ, આ 10 દિવસમાં તમે એક પણ વખત આંખનું મટકું નથી ફેરવ્યું, અને આજે જ્યારે જાગરણ છે ત્યારે આવું? બા, તમને ખબર જ છે આવું જ હોય. જ્યારે જાગરણ હોય ને ત્યારે જ ઊંઘ આવ્યા કરે. પણ આજે મને વધારે પડતી જ ઊંઘ આવે છે. અહીંયા બેઠા હો તો આવું જ થાય ને. બહાર ચાલો, જેવો બધા ગરબા રમે છે. અરે, હું પણ ગરબા ગાતા ગાતા આવી. બોલો. બા, મારે બહાર નથી આવવું. હું અહીંયા બેઠી છું. મને આમ બહુ ઝોલા આવે છે. મને એમ થાય કે આજે મારું જાગરણ જ પૂરું નહીં થાય. ગોપી બહુ કેવી વાત કરો છો? આટલા શ્રદ્ધાથી તમે વ્રત કર્યું, આટલા દિવસથી ધામધૂમ છે આપણા ઘરમાં. જાણે એવું લાગે છે કે કોઈ ઉત્સવ મનાવી રહ્યા છીએ. ચલો તો, ખોટી જીદ નહીં કરો. ચલો. મારે વધુ ને તમે બધા જાઓ ને, હું અહીંયા બેઠી છું. હું અહીંયા જાગરણ કરી લઈશ. હું નહીં સૂઈ જાઉં, હું જાગીશ. ગોપી વહુ, આ સોસાયટીમાં બધા વાતો કરશે, કહેશે કે જો જેને વ્રત કર્યું એને જ ઉત્સાહ નથી. હા, હાલો આવી. ચાલો, હા, હું તમારી રાહ જોઉં છું. આવો. અને આ શું લઈને બેઠા છો? હું તો ખાવા માટે બેઠી હતી. હા, તો આ ખાઈ ને આવો. હા,
હું તમારી રાહ જોઉં છું. હે ઘોડા ગાડી રિક્ષા, રિક્ષામાં બેસી આવ્યા અમે. એમાં આ વખતે મને લાગે છે કે મારું વ્રત જ ખંડિત થઈ જશે. એટલી બધી ઊંઘ આવે છે કે સવાર પડવી તો બહુ જ અઘરી છે. સમજાતું નથી કે હું શું કરું. આટલું બધું પારખોમાં તમારું. કેટલી પરીક્ષાઓ લેશો હજુ? પહેલા દિવસથી જ પરીક્ષા દેતી આવું છું. આટલું કેમ તો મને ક્યારેય ન ચડે. આટલા જોરથી બધા ગરબા ગાય છે, બહાર આખી શેરી ભેગી થઈ છે, અને હું જો કે અહીંયા ઘેનમાં છું. માતાજી, ગમે તે થઈ જાય, મારા વ્રત ખંડિત ન થવા દેતા, નહીતર મારા આટલા ઉપવાસને બધું એળે જશે. મને જાગવાની શક્તિ આપો ને. સૂઈ જઈશ તો મારા વ્રત તૂટી જશે, અને મારા સાસુને બધાયને દુઃખ લાગશે કે મેં કરીને પૈસાની ભાંગતોડ કરીને આ વ્રત મેં કર્યા છે. અને સૂઈ જઈશ તો બધું એળે જશે. માતાજી, મને શક્તિ આપો. મને ઊંઘ ન આવી જોઈએ માં. હજી તો આખી રાત કાઢવાની બાકી છે. વેરી ગુડ કોપી. હવે જોઉં છું, સાસુમાં આવશે, તને આવી રીતે જોશે ઊંઘી ગયેલી, અને પછી તને બોલશે. મારો પ્લાન તો બહુ જલ્દી સક્સેસફુલ થઈ ગયો. બહુ વહેલા ઊંઘ આવી ગઈ તને તો. હવે હું બિચારી જઈને કહીશ ને સાસુમાં, સાસુમાં જો તમારી ગોપી બહુ સૂઈ ગઈ છે. મમ્મીજી, એ મમ્મીજી. જય દશામાં, જય દશામાં, જય 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 દશામાં. મમ્મી. હાલો ફટાફટ હાલો. ચા બનાવવા આવી છું, ચા. અને બહાર સરસ મજાના ગરબા રમે છે આખી સોસાયટીની બાઈઓ, તો એની જોડે રમને ગરબા. અરે ગરબા પછી રમજો, પણ પેલા જેને ગરબા રમવાના હતા ને એનું તો ઢીમ ઢળી ગયું છે. એટલે કે તમને તમારી વહુ પર બહુ વિશ્વાસ હતો ને કે મારી વહુ તો સર્વગુણ સંપન્ન છે, આ છે તે છે. જો વ્રતના દિવસે એટલે કે જાગરણ છે ને આજે, હે તો સૂઈ ગયા. ગોપી વહુએ મને કહ્યું કે થોડી વાર પછી આવે છે, અને એ છે ને ઘરમાં જ બેઠા છે, માતાજીની મૂર્તિ આગળ બેઠા હશે, હે ને? હા, અને બેઠા નથી, સૂઈ ગયા છે. મારી સગી આંખે જોઈને આવી છું. કેવી વાત કરો છો? આટલા વર્ષોથી વ્રત કરે છે, ક્યારેય નથી સૂતા, હવે શું સુવાના? હા, અરે તો આવીને જોઈ લો ને, જોઈ લો. તમે તમારી સગી આંખે જોઈ લો. જો મેં જોયું એ સાચી વાત છે. ગોપી વહુ જો સૂઈ ગયો હશે તો એનું વ્રત તૂટી જશે. આ 10 દિવસ એને ઉપવાસ કર્યા, આ માતાજીની આટલી ભક્તિ કરી, એ બધા પર પાણી ફરી વળશે. સપનું જોયું? શું સપનું જોયું? કહું છું કે હું જોઈને આવી એટલે જ તો તમને કહેવા આવી ને. આ તમારો જે ભ્રમ છે ને એ તમે જોશો ને એટલે તૂટી જશે. હા, અને તમને એકને નહીં, આજે તો છે ને આ વાત બધાને સાબિત કરવી છે મારે કે આ ગોપી વહુ છે ને તમારા, એ ફક્ત ને ફક્ત ઢોંગ કરે છે, નાટક કરે છે પૂજાના. અચ્છા, મારી ગોપી વહુ પૂજાના ઢોંગ અને નાટક કરે છે, એને ભક્તિ શ્રદ્ધા સાથે કાંઈ લેવા દેવા જ નથી ને? બિલકુલ નહીં. સૂઈ ગયા છે ને? હા. એક કામ કર, હું એકલી શું કામ છું? અશોકને બોલાવી લે, દેવાંગને બોલાવી લે, અને બને તો સોસાયટીની બધી બાઈઓને બોલાવી જ લે. નહીં? તમે જોઈ લો, પછી એ બધાને બોલાવી લઈશું. ઠીક છે, અશોકભાઈને અને દેવાંગને બોલાવીને આવજો. આ તમે જે કામ કરવા આવ્યું છે ને એ પતાવી લે, એમને બોલાવી લો ને એટલે આપણે સાથે સાથે જઈએ. હા હા હા, જાઓ. દોડાયા બનતા. દેવાંગ, જો તો ખરી, ગોપી વહુ સૂઈ ગયા, ગાંડી થઈ ગઈ છે. હું ભૂલી ગઈ હું શું કરવા આવી હતી. હા હા જોઈ લો ને એટલે ખબર પડે. ચાલો ચાલો મારી સાથે ચાલો. શું જો છે? કેવી સૂતી જો.
ઘોડા ગાડી રિક્ષા રિક્ષામાં બેસી આવ્યા અમે હો મારી દશામાં તમે દર્શન વેલા આપજો. શું વાત કરે છે તું? કાંડી થઈ ગઈ છે કે શું? હે આ માથું ચડ્યું તને? અરે જો ને કેવા કીર્તન કરી રહ્યા છે અને એને આ નિંદરમાં લાગે છે. અરે નિંદરમાં તમે લોકો છો. અરે એ સૂતા છે, દેખાતા નથી તમને લોકોને? દેવા મગજ ચેક કર બેટા, તાવ તો નથી? મને એવું જ લાગે છે આ ઊંઘમાં ને ઊંઘમાં જતું રહ્યું હશે મગજ પણ. આ આંખને છે ને થોડીક ચોળો એટલે ખબર પડે. આ ભાભી અહીંયા સૂતા છે, નથી દેખાતા? અને મમ્મી તમે પણ. માનું છું કે તમારી આ લાડકી વહુ છે, પણ એનો મતલબ એમ નહીં કે તમારી આંખને જોવો ને તોય તમે ખોટું બોલો. અરે પણ અમારે આંખ ચોળવાની જરૂર નથી, તું ચોળ અને તું જેને જરાક છે ને તારું મોઢું ધોયાવ જા. આ ઊંઘમાં ને ઊંઘમાં કઈ પણ બકવાસ કરે છે. જો ને ભાભી કેવા કીર્તન ગાઈ રહ્યા છે. મીના વાળા દૂર છે દર્શનની જરૂર છે ઓ મારી દશામાં તમે દર્શન ક્યારે આપ. હા કોણ કીર્તન ગાય છે અહીંયા? ભાભી સૂતા છે, નથી ખબર પડતી તમને મને લોકોને? લાગે છે કે તમારી આંખે ખરેખર કમળો થયો છે અને તમને દેખાતું બંધ થઈ ગયું. મોતિયો ઉતરા બેટા, મોતિયો થઈ ગયો છે વહુને નાની ઉંમરમાં. અને તમને નીંદર આવતી હોય ને તો હુઈ જાવ. આ નથી દેખાતા? અહીંયા ભાભી સૂતા તમને નથી દેખાતા? દામિની, અમને મેં તને- દેખાય છે ગોપી વહુ છે ને ભજન ગાતા દેખાય છે અમને. મેં તને પહેલા વાત કરી હતી ને કે અહીંયા આવીને કોઈ પણ ડ્રામા ક્રિએટ નહીં કરતી, તો શું કરે છે તું આ? હે અરે જો ને યાર, બિચારા કેટલા મસ્ત મજાના. નક્કી કર્યું છે તમે લોકોએ કે મારી સાથે પ્રેન્ક કરવાનું છે, તો આ તમારા નાટકો છે ને તમારી પાસે રાખો. બેવકૂફ બનાવવાની જરૂર નથી. હું કઈ ગાંડી નથી થઈ ગઈ. અહીંયા સૂતા છે ને તો પણ લે સૂતા નથી સૂતા, એ સમજો છો શું? અમે 3 લોકો ગાંડા થઈ ગયા છીએ ને તું હા. ડાઈ છે એમ? ના ના, એ એક સાચી ને આપણે 3 જૂઠા. બીજું શું, એને ક્યારે ગોપી વહુને કેવી રીતે નીચે પાડવી એ તો સારી રીતે આવડે છે. હા, બધા એક જ પાટલી છો ને. હું જે કેવી છું. ચાલ ભાઈ ચાલ, આપણે બહાર છે ને ગરબા રમીએ. ગોપી વહુ તમે તમારે કીર્તન કરો, અમે આ હાલ્યા. લો હાલો. થતું નથી, શું થયું છે આને? આ સરખી રીતે જો. સૂઈ ગઈ હતી. આજે તો મારું જાગરણ હતું ને. અને હું આખી રાત સૂતી રહી. હે ભગવાન, મેં તો વ્રત કર્યા તોય આટલા પારખા થયા છે. હવે શું થશે? હું તો પાપમાં પડી ગઈ ને. મારું મારું વ્રત ખંડિત થઈ ગયું. દશામાં તમારી પાસે કેટલી વિનંતી કરી હતી મેં કે મને ઊંઘ ના આવવા દેતા, તોય મને ઊંઘ આવી ગઈ. હવે હું શું કરીશ? પણ બાને બધા ક્યાં છે? એમણે કેમ મને ના ઉઠાડી? એ લોકો શેરીમાં ગરબા જ રમવામાં પડ્યા હશે કે શું? બા બા, શું થાય છે કઈ સમજાતું નથી. હું ઊંઘમાં છું, હું સપનું જોઉં છું. સાચું છે, હકીકત છે તો કોઈ સૂતી છે મારા કેમ આમ કહી શકે? બા બા ક્યાં છે? આવો. બા, અશોક બા બધા ક્યાં છે? એ બધું છોડો, પહેલા મને એમ કહો, તમે સૂતા હતા ને? સૂતા હતા ને અત્યારે? બોલો. ના, હા એટલે ખબર નહીં મને કેમ ઘેન ચડી ગયું. બા ક્યાં ગયા છે કે ને? વેરી ગુડ. સૂતા હતા ને તમે? હું ઓલા લોકોને કઈ કઈને થાકી ગઈ કે ભાભી સૂઈ ગયા છે સૂઈ ગયા છે. મારી વાત કોઈ માનવા રાજી જ નહોતું. બાને બોલાવ ને. મારી સાથે આવું ક્યારે થયું જ નથી. આવું કેવી રીતે થઈ શકે? પણ હું સૂતી નહોતી, હું જાગતી જ હતી. સૂતા નહોતા? સૂઈ જ ગયા હતા. મેં મારી આંખે જોયા છે તમે સૂઈ ગયા હતા અને તમને ઊંઘ આવી જાય ને કેમ કે ઘેરની દવા તો મેં જ નાખી હતી ને. શું બોલી તું? શું થયું છે? શું બોલી તું? શું બોલી તું? બોલ એકવાર. શું શું કર્યું તું તે? શું થયું છે? બે પહેલા વાત કરશો. હા ગોપી બહુ બોલ ને બેટા, શું થયું? બાપ, મને ઊંઘ આવી ગઈ હતી ને. પણ બેટા તને ક્યાં ઊંઘ આવી છે? તું તો સરસ મજાની માતાજીનું કીર્તન કરતી હતી, ભજન ગાતી હતી. ના બાપ, તમે લોકો બહાર હશો, તમને નહીં ખબર હોય. મને ઊંઘ આવી ગઈ હતી. બેટા અમે બધા આવ્યા હતા.
હા હા આને સુતેલી દેખાતી હતી તું આખી રાત હા. પણ અમને નથી દેખાડી તું મસ્ત મજાનું માતાજીનું ભજન કરતી હતી અને તારો અવાજ તો એટલો મીઠો મધુરો લાગતો હતો ને કે અમને એમ થયું કે અમે અહીંયા બેસી બાવ કહું છું ને હું સૂઈ ગઈ હતી તમે શું કામ ને નથી માનતા આને શું થઈ ગયું છે હવે હે હું અશોક સાચું કહું છું મને નીંદર આવી ગઈ હતી અરે આવે જ ને નિંદા ઠીક છે. જો એણે હમણાં એવું કીધું એવું કહે છે કે મેં ગોળની ગોળી નાખી હતી એટલે તને ઊંઘ તો આવી જ જાય. શું કામિની તે ભાભીને કેની દવા પાઈ હતી કેને હમણાં તો બોલતી હતી તે વાત મને શું- સાચી છે હા મેં કેનની દવા નાખી હતી ને એ સૂઈ ગયા હતા. મને સૂતેલા દેખાય તો તમને લોકોને ભજન કીર્તન કરતા કેમ દેખાણા? ભાભી તમે સૂઈ ગયા હતા ને તમે હા તો કહું છું બા હું તો સૂઈ ગઈ હતી મારા વ્રત ખંડિત થઈ ગયા બા ના 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 મને ઘેન ચડી ગયું આના લીધે અને મને ઘેનની ગોળી પીવડાવી પણ દીધી આ કેમ બની શકે કોપી બહુ એવું ન બની શકે કારણ કે અમે તો તને જાગતા જોયા તમે કીર્તન કરતા હતા ભજન કરતા હતા માતાજી આખી રાત આમ હાથ જોડીને બેઠા હતા મસ્ત તમે માતાજીની ભક્તિમાં લીન હતા કઈ રીતે બની શકે કે તમને નીંદર આવી હોય દેવાંગ કે ને તારા ભાભીને હું પણ ઘણી વાર આવ્યો છું ભાભી અહીંયા મેં પણ તમને જોયા છે કે તમે તમારી રીતે ભજન કીર્તન માતાજીની સેવા પૂજા બધું કરતા હતા એક મિનિટ આને ઘેરની દવા પ્રસાદમાં ભેળવીને ખવડાવી એટલે ગોપી વહુને તો નીંદર આવી ગઈ પણ સાક્ષાત માં દશામાં ગોપી વહુનું રૂપ લઈને આવ્યા હા બેટા સત્ય વાત છે આને કાળા કામ કર્યા ને એટલે એને તું ઊંઘતી જ દેખાય પણ અમને બધાને તું ભક્તિમાં લીન ભજન ગાતી માતાજીની આરાધના કરતી દેખાય અમને બા એવું થોડું હોઈ શકે બની શકે બેટા ભગવાન ભાવનો ભૂખ્યો છે અને તારી માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જે છે ને એટલે માતાજી હંમેશા તારી જોડે હતા કાળા કામ કરનારાઓને એમનું મોઢું જ કાળું કરી નાખ્યું માતાજીએ પણ બા એ વાત તો સાચી જ છે કે હું સૂઈ ગઈ હતી અને તમને હું કીર્તન કરતા દેખાણી મેં તો માતાજીનો એક ગરબો પણ નથી ગાયો આજે બેટા અમને તારા જ અવાજમાં ભજન શ્લોક અને ગરબા બધું જ સાંભળવા મળ્યું તું ખોટું ના વિચાર અને જો માતાજીની શ્રદ્ધા જો વિસર્જનનો સમય પૂરો થાય ને એ પહેલાં એને તને જગાડી પણ દીધી અને રહી વાત આ દામિની બહુની તમને શું લાગે છે કે કોઈની શ્રદ્ધાની સાથે રમત રમશો તો ભગવાન તમને માફ કરશે તો શમાએ ગોપી ભાભી શમાએ આટલો મોટો પરચો આપ્યો મારા જેવી તુચ્છ ભક્તને જેમણે એમના જાગરણના નિયમનું ઉલ્લંઘન કરી નાખ્યું એવી ભક્તને મા દશામાએ આટલો મોટો પરચો આપ્યો કે મારા રૂપમાં એ પોતે કીર્તન કરતા રહ્યા અને તમને એમાં હું દેખાણી બેટા તને બતાવવા માટે બહુ જ તકલીફ છે ને તને કોઈ માણસ ભાવ ભક્તિ કરે નહીં ખાલી તારી તકલીફના લીધે તે મારી ભક્તિ સાથે ચેડા કર્યા શું મળ્યું આવું કરીને તને જો આજે માતાજી આવો પરચો ન પૂર્યો હોત તો હું કેટલી તૂટી ગઈ હોત એનું ભાન છે તને પણ બેટા કહેવાય છે ને સાચા મનથી ભક્તિ કરો ને તો એ તમારો ભવ તારે જ એ ક્યારેય તમને ડૂબાડે નહીં હા બા સાચી વાત છે મારો તો સાચે જ ભાવ તરી ગયો મને એવી તો ખબર હતી કે દશામાના નામના ડંકા આખી દુનિયામાં વાગે છે પણ એવી નહોતી ખબર બા કે દશામાં મારા જેવા વ્યક્તિને તે આવડો મોટો પરચો બતાવી શકે આપી જ શકે ને મારા જેવી અબોધને જો કાંટી છોકરીને માતાજી એવો પરચો આપી શકે તો તમે તો એમની ભક્તિ કરતા હતા ભાભી આઈ એમ સોરી તમે માતાજીને કહેજો ને કે મને કંઈ ન કરે મારી ભૂલ થઈ ગઈ હવે આવું ક્યારેય નહીં કરે એ માં છે એ શું કામ તને કાંઈ કરે કરી શકે તો બસ એટલું કે તને સદબુદ્ધિ આપે કોઈ માં ક્યારેય કોઈ બાળકને સજા નથી આપતી પણ આજે તે કર્યું છે ને દામિની
એના પછી હું તને ક્યારેય માફ નહીં કરી શકું. આઈ એમ સોરી. મમ્મી છે ને જ્યારે હોય ને ત્યારે તમારા ગુણગાન ગાતા હતા, તમારી તારીફ કરતા હતા ને તો મને ન ગમ્યું. હું તમને ખોટા સાબિત કરવા માંગતી હતી કે તમે જેવા દેખાવ છો ને એવા નથી. પણ હું સમજી ગઈ છું કે તમે સાચા છો ને તમારી શ્રદ્ધા અને ભક્તિ પણ. હવે સમજવાથી શું થવાનું છે? ભક્તિની પરીક્ષા કરવા બેઠી હતી ને, બા, જોઈ લીધું ને. મારે માતાજીની મૂર્તિ પધરાવવા જવાની છે. મોડું થઈ ગયું છે. આપણે નથી મોડું થયું બેટા, તું સમયસર જાગી છે. ચલો આપણે માતાજીના વિસર્જનની તૈયારી કરીએ. હું આવું. થઈ ગઈ શાંતિ?